હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મગદાળના ઢોસા સ્પેશિયલ ચટણી સાથે। આ ઢોસા પ્રોટીનથી ભરપૂર છે અને નાસ્તો, લંચ બોક્સ કે લાઇટ ડિનર બધા માટે એકદમ બેસ્ટ છે। અને તેની સાથે બનતી ચટણી જે ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ આસાન પણ છે, બનાવવામાં એકદમ સરળ છે। તો ચટણી બનાવવા માટેના સૌથી પહેલાં આપણે કડાઈમાં થોડું તેલ ગરમ કર્યું અને તેમાં આપણે લાંબી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે। તેની સાથે જ 3 થી 4 કળી લસણ, તમે જેટલું લસણ ખાતા હો એ મુજબનું લસણ તમે એમાં એડ કરી શકો છો। ડુંગળી અને લસણ હલકું એવું ટ્રાન્સપરન્ટ થાય, આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી સાંતળી લેવાની, વધારે ઓવરકુક કરવાની નથી આપણે। ત્યાર પછી આપણે તેમાં 3 મોટા સમારેલા ટમેટા એડ કરી દેવાના છે। ટમેટાની સાથે જ મીઠું, લાલ મરચાંનું પાવડર જે મેં 1.5 ચમચી જેટલો ઉપયોગ કર્યો છે તે એડ કરી દઈશું। થોડું હળદરનું પાવડર, થોડું આપણે ધાણાનું પાવડર નાખીશું। આ ચટણી તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો એ રીતે બનતી હોય છે। થોડોક ચાટ મસાલો જરૂરથી એડ કરજો અને જો તમને મીઠું સ્વાદ પસંદ હોય ચટણીમાં તો અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, મેં ખાંડને સ્કીપ કરી છે। બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। પાણીનો ઉપયોગ આ ચટણીમાં આપણે બિલકુલ પણ નથી કરવાના। તો હવે તમે જોઈ શકો છો જે આપણા ટમેટા છે એ એકદમ સોફ્ટ થઈ ચૂક્યા છે અને મસાલો પણ એકદમ સરસ રીતે રંધાઈ ચૂક્યું છે, તેલ છૂટું પડી રહ્યું છે। તો બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું। ઠંડુ થાય ને એટલે તમે જોઈ શકશો આ મુજબનું દેખાશે। તો હવે આપણે તેને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે। પાણી નાખ્યા વગર એકદમ સરસ રીતે આપણે તેની પેસ્ટ બનાવી લેવાની અને આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લેવાનું છે। હવે તેમાં આપણે એડ કરવાના છે લીલા ધાણા। લીલા ધાણા જરૂરથી એડ કરજો, તેનાથી આ ચટણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે। તો સરસ રીતે લીલા ધાણાને આપણે મિક્સ કરી દઈએ અને આપણી ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે। તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। મોસ્ટલી ચટણી હું રાત્રે જ પ્રિપેર કરીને રાખી દેતી હોઉં છું, જ્યારે સવારે બાળકોના લંચ બોક્સ બનાવવું હોય તો આપણે વધારે ઝંઝટ ના રહે। તો અહીં મગની દાળને પણ મેં રાત્રે જ પલાળીને મૂકી દીધી હતી। તો તમે જોઈ શકો છો 1 કપ જેટલી મગની દાળ છે, પોતરા વિનાની મગની દાળ આપણે લેવાની અને મગની દાળ ડૂબે ને એટલું પાણી આપણે નાખી અને આપણે તેને પલાળી દેવાની છે। 2 ફાળિયા થાય એવી આપણે દાળ જોઈએ છે। તો અહીં દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે, તો હવે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે। જો તમે રાત્રે ડિનર માટે બનાવવા હો તો સવારે મગદાળને પલાળીને રાખી શકાય છે, તેનાથી પણ એકદમ સરસ રીતે દાળ જે છે એ સોક થઈ જશે। હવે દાળનું બધું જ પાણી નીતરી ગયું છે એટલે આપણે લઈશું એક મિક્સી જાર અને તેમાં બધી જ દાળને આપણે ટ્રાન્સફર કરી દઈશું। આ રીતે ફક્ત મગની દાળથી તમે એકદમ ક્રિસ્પી એવા ઢોસા બનાવીને તૈયાર કરી શકો છો કે ખાવાવાળાને ખબર પણ ન પડે કે આ ઢોસા તમે શેનાથી બનાવ્યા છે। હવે આપણે તેમાં એડ કરીશું લીલા મરચાં। તો 2 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો આપણે એડ કરી દઈશું। લીલા મરચાં તમે જેટલું તીખું ખાતા હો ને એ મુજબનું જ નાખવાનું છે। હવે થોડું એવું પાણી નાખી અને આપણે તેની એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે। પાણી આપણે વધારે નહીં નાખીએ। તો આ રીતે બધી જ પેસ્ટ આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું અને આ મિક્સી જારમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખી અને એ પાણીને પણ આપણે આ પેસ્ટમાં નાખી દેવાનું છે। તો પાણીનો ઉપયોગ આપણે અહીં વધારે નથી કરવાનું, સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈએ અને બસ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણું જે બેટર છે એ બનીને તૈયાર છે। આપણે તેને રેસ્ટ આપવાની કે કંઈ પણ જરૂર નથી, નહીં આપણે એમાં ઇનો સોડા કે એવું કશું જ નથી નાખવાનું, બસ સિમ્પલ રીતે તૈયાર છે। હવે ડોસો બનાવવા માટેનો નોનસ્ટિક તવો ગરમ કરીશું અને 1.5 ચમચા જેટલું બેટર નાખી સેન્ટરથી કરી અને 12 સાઈડ ચમચો ફેરવતા જઈ અને આ રીતે આપણે આખો ઢોસો બનાવીને તૈયાર કરી લેવાનો છે। તમે જોઈ શકો છો આપણું જે બેટર છે ને એ એકદમ પરફેક્ટ હતું એટલે ડોસો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ચૂક્યો છે। ઉપરની પરત એકદમ સૂકી જાય ને એટલે આપણે જે ચટણી બનાવીને રાખી છે તે આપણે તેની ઉપર લગાવી દઈશું। આખા ઢોસા ઉપર ચટણી આપણે સ્પ્રેડ કરી દઈએ। હવે તમે અહીં ઈચ્છો ને તો તમારી પસંદ મુજબ ટોપિંગ કરી શકો છો, મનપસંદના શાકભાજી, પનીર કે ચીઝ કંઈ પણ એડ કરી અને આ ઢોસાને વધારે ફ્લેવરફુલ પણ બનાવી શકાય છે। હું અહીં ફક્ત ચટણી જ લગાવી રહી છું। જ્યારે નીચેથી એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થઈ જાય ત્યારે આ ઢોસો તવાથી પોતે જ અલગ થઈ જશે અને તમે આ રીતે રોલ કરી અને ઢોસાને સર્વ કરી શકશો। તો તમે જોઈ શકો 1 પણ ચમચી તેલ વગર આપણે એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવો ઢોસો બનાવીને તૈયાર કરી લીધો છે। બધા જ ઢોસા આપણે સેમ પ્રોસેસથી તૈયાર કરી લઈશું। સેન્ટરમાં આપણે ઢોસો બેટર નાખવાનું અને બારે લેતા જઈએ આ રીતે આપણે ઢોસાને સ્પ્રેડ કરી લેવાનું છે। તો બસ એકદમ સરળ રીતે આપણા ઢોસા બનીને તૈયાર થઈ જશે। તો પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી, કોઈ પણ સોડા કે એનો વગર આપણે જે ઢોસા બનાવ્યા છે ને એ તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા લાગ્યા, તમારા ઘરના મેમ્બર્સને શું આ ઢોસા પસંદ આવ્યા કે નહીં એ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો। તમારા જે ફીડબેક છે એ અમારા માટે ખૂબ જ જરૂરી હોય છે। તમારો સપોર્ટથી જ અમે આગળ વધી શકીએ છીએ। તો આ રીતે બધા જ ઢોસા પ્રિપેર કરી લેવાના અને એન્જોય કરો। તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે, ફેમિલી સાથે આ વિડીયોને શેર કરજો। થેન્ક યુ।